રાજ્ય છોડવું પડે અયોધ્યા અને એના મહેલ તરફ એ હરિશ્ચંદ્રની પત્ની તારામતી આમ જોતી હોય ત્યારે જોરદારના એની ઉપર ચાબુકો મારવામાં આવે. વિશ્વામિત્ર એને મારે છે ને હમણાં એવું થયું કે ઓહો આ મારી સાથે આવો દુર્વ્યવહાર કરે. અને આમ ઉપરથી આ વિશ્વરૂપ નામના 5 દેવતાઓ તો કે અબડા ઉપર આવો આક્રમણ, ચાબુકો મારે તારામતીને. ત્યારે આણે કહ્યું કે તમે દેવતાઓ થઈને મનુષ્ય જેવી ચુગલી કરો, જાઓ તમારે 5 ને જન્મ લેવો પડશે મનુષ્ય તરીકે. આ વિશ્વરૂપો 5 મહાદેવજીના ગણો હતા. કહ્યું કે મહાદેવજી કહે છે શ્રાપ આપ્યો લેવા જ પડશે. તમે ચિંતા ન કરો, તમે પાંડવોના ઘરે જન્મ લેશો. ખાલી જન્મ લેશો એમ નહીં, તમારી યુદ્ધ કરાવીને તમારી મુક્તિ થઈ જશે ને મારા દ્વારા જ મુક્તિ થઈ જશે. હું જ તમને મુક્ત કરવા આવીશ. એટલે મહાદેવજીએ અશ્વત્થામા શિવ પુરાણમાં શિવજીનો અવતાર બતાવવામાં આવ્યો છે. તલવાર આપી છે અને એ સૂતેલા 5 બાળકોને અશ્વત્થામાએ આવું નિંદનીય કર્મ કરવાની પાછળનું કારણ આ 5 મસ્તક કાપી નાખ્યા ને પ્રતિવિંધ્ય, શ્રુતશ્રેન, શ્રુતશ્રોમ, શ્રુતકર્મા આ બધાના નામ છે. 5 બાળકોના મસ્તક ધડવિનાના હતા. અને એ જ્યારે દ્રૌપદીએ જોયા ત્યારે એના પગ પકડીને રેડ્યા છે. વિજય ઉત્સવ મનાવા ગયા હતા અને શિબિરમાં પાછા આવ્યા ગયા તો રક્તથી રંજિત આખી પથારીઓ જોઈ છે.